પારડીના સુકેશ ગામે ઇકો કારે સામેથી આવતી બાઇકને ટક્કર મારતા 2 યુવાનને ઈજા। પારડીના સુકેશ ગામે રોડ ઉપર ઇકો કારના ચાલકે સામેથી આવતી બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। પારડીથી બાઇક ચાલક દિલીપ ધનજીભાઈ ઉંમર વર્ષ 27 અને તેના સાથે અન્ય એક યુવાન બાઇક નંબર GJ15 AQ 0606 ઉપર પોતાના ઘરે કપરાડા તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન ગત રોજ રાત્રિના 8 વાગ્યાના સુમારે ઇકો કાર નંબર GJ15 AD 7487 નો ચાલક પારડી તરફ આવતા સુકેશ ગામે રોડ ઉપર બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। ઘટનાની જાણ આસપાસના લોકોને થતા સ્થળ ઉપર આવી પહોંચી 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેમાં દિલીપ અને તેના સાથે બેસેલ યુવાનને ઈજા પહોંચતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ઇકો કાર ચાલક સ્થળ ઉપર કાર મૂકી ફરાર થઈ ગયો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।